નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર અને મારી સાથે છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સાહેબ. સાહેબ, સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. નમસ્કાર. નમસ્કાર સર, આ ચર્ચા બહુ જબરદસ્ત રહેવાની છે. એની પાછળનું કારણ એ છે કારણ કે અમુક નેતાઓ છે એ ફરીવાર રાજનીતિમાં સક્રિય થઈ રહ્યા છે. એક નામ સામે આવ્યું છે ભરતસિંહ સોલંકીનું, બીજું નામ સામે આવ્યું છે શંકરસિંહ બાપુનું, અને ત્રીજું પણ નામ બાપુનું જ સામે આવ્યું છે. ત્રણે ત્રણ બાપુ જ છે. અને ત્રીજું નામ છે પ્રદીપસિંહ વાઘેલાનું. અને શરૂઆત પ્રદીપસિંહ વાઘેલા સાથે કરવી છે. એક આખો મામલો ચાલ્યો હતો અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશના એક મોટા લેવલેથી એમને રજા આપી દેવામાં આવી હતી અને ફરીથી એ સક્રિય થઈ ગયા હતા, ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા જ હતા. પણ હવે એક ફોટો માર્કેટમાં ફરી રહ્યો છે, જે ફોટો એમણે પોતે જ પોસ્ટ કર્યો છે અને CR પાટીલની નજીકમાં ઊભા છે. એટલે સૌથી પહેલા શરૂઆત એ કરવી છે કે શું પ્રદીપસિંહ વાઘેલા છે એની રાજનીતિ ફરીથી શરૂ થઈ ગઈ છે, ફરીથી ચમકી રહી છે કે શું? પ્રદીપસિંહ વાઘેલાએ પોતે પણ જે પોસ્ટ કરી છે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર, એમાં પણ બધું લખવામાં આવ્યું છે કે બાપુ ઇઝ કમ બેક. ઓકે. હા, એટલે પહેલી વાત તો એ કે એ સ્વયં પણ એવું ઈચ્છે છે કે આ મેસેજ જાય અને ભારતીય જનતા પાર્ટીના લોકોને જેને ખબર હશે એ લોકો પણ હવે વિચારતા થઈ જશે કે બાપુ પાછા મેઇન સ્ટ્રીમમાં આવી જાય છે. ભારતીય જનતા પાર્ટીમાંથી એને બીજી રીતે નહીં પણ કિનારે કરવામાં આવ્યા હતા. 2-3 પ્રકરણો થયા હતા, આપણે જાણીએ છીએ, વિધાનસભાની ચૂંટણી પહેલા પત્રિકા કાંડથી માંડીને બાકી બધું જ. પણ ભાજપમાં આ બધું હવે રૂટીન છે, એમાં કોઈ બહુ એટલી બધી હારાકીરી મચાવવાની જરૂર નથી. પણ હવે બાપુનો, શંકરસિંહ વાઘેલા, આપણે ભાઈ CR પાટીલની સાથેનો અને ઇત્યાદિ જે દિલ્હીમાં જેને મીટિંગ છે એમાં મળ્યા પછીની જે તસવીર છે, અમિત શાહ સુધીના લોકોને મળ્યા હોવાનું પણ કે છે લોકો. હવે એનું ગુજરાતી એ છે કે ગમે ત્યારે પણ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના સંગઠનમાં અને સરકારમાં જે કાંઈ ફેરફાર થવાનો છે એમાં પ્રદીપસિંહ વાઘેલા, એ પ્રદીપસિંહ વાઘેલાનું પણ એમાં કંઈક બહુ મોટું સ્થાન હશે એવું અત્યારે માનવામાં આવે છે. અને એ પાછું પોતે જ પ્રદીપસિંહ વાઘેલાએ પોતે બાપુ ઇઝ કમ બેક કરીને જે વાત કરી છે એનો અર્થ એમ છે કે કંઈક ત્યાં કમિટમેન્ટ કરી આવ્યા હોય ને હવે એ પ્રમાણે એને મળશે. પણ એવું શું કામ બન્યું હશે એની જાણ, એ પણ બહુ મહત્વપૂર્ણ છે જાણવા જેવું. એ એટલા માટે બનવા કાળ છે કારણ કે નવું સંગઠન રચાવાનું છે, ફેરફાર થવાની જે ઘણા સમયથી વાત ચાલતી હતી. પરંતુ હવે એવો ચહેરો જોઈએ છે. મેં આપણી સાથેની વાતચીતમાં, બાકી અનેકો ટીવી ચેનલ્સની ડિબેટમાં પણ મેં કીધું હતું કે ભારતીય જનતા પાર્ટીનો ગુજરાતનો હવે પછીનો જે ચહેરો હશે એમાં OBC ને પ્રાયોરિટી આપવામાં આવશે. કારણ કે ભાજપને ખબર છે કે એના જે કમિટેડ વોટર્સ છે, કટ્ટર હિન્દુવાદી છે, સવર્ણો છે, એ તો લગભગ બીજે ક્યાંય એટલા માટે નહીં જાય કે હજી બીજો એવો સબળ વિપક્ષ કે વિકલ્પ મળ્યો નથી. એટલે એ તો ભારતીય જનતા પાર્ટીની સાથે હતા, છે અને રહેશે. પણ હવે જે નવી વોટ બેંક જે છે એને કેપ્ચર્ડ કરવી છે અથવા તો બીજે જતી અટકાવવી છે, તો OBC જે છે એ સૌથી મોટી વોટ બેંક છે. આપની જાણ ખાતર ગુજરાતમાં 65% જેટલી OBC ની જનસંખ્યા છે, 65%. પછી 30% જેટલી છે એ પાટીદારોની છે, 11 થી 13% જેટલી ક્ષત્રિયોની છે. તો સૌથી વધુ જે OBC ની ગણવામાં આવે છે એને જો હાયર કરવી હોય અથવા પોતા તરફી કરવી હોય તો ભાઈ પ્રદીપસિંહ વાઘેલા જેવો જે વ્યક્તિત્વ, કારણ કે એ આજે વિધાનસભાની ચૂંટણી પહેલા કેટલાક વિવાદો થયા, એ વિવાદોને જો તમે બાદ કરો તો એ યુવાન થી માંડીને વયસ્ક બધી જ આખા વર્ગ જે છે ભારતીય જનતા પાર્ટીનો, એ તમામે તમામ વર્ગની સાથે એનો મન મિલાપ બહુ સારો છે પ્રદીપસિંહ વાઘેલાનો. અને એવો ખાલી હતા સંગઠનમાં પણ અડધી પડધી સરકાર માનવામાં આવતા હતા, કારણ કે હાઈ કમાન્ડની ગુડ બુકમાં હતા. એટલે હવે અત્યારે જે એને તસવીરો પોસ્ટ કરી કે આઈ એમ કમ, આ તો ગબ્બર ઇઝ બેક એના જેવી વાત છે. તો ભારતીય જનતા પાર્ટીને એને મેસેજ આપ્યો છે અને એ સ્વયં પોતે આપ્યો છે. એટલે આપણે એમ સ્વીકારવું રહ્યું કે એ પણ કંઈક ગોઠવણ કરીને જ આવ્યા, નહીતર આવી રીતે લખે નહીં. આ લખવાનો મેસેજ તો સીધો ક્લિયર છે કે આમ
સિમ્પલી છે કે તમે કોર્ટ કબાડા ન કરી શકો, હાઈકમાન્ડ ને ફરિયાદ ન કરી શકો કે આણે એમ કહી દીધું કે હવેથી હું જ અધ્યક્ષ છું કે ફલાણું છું. એ તો એમ કે ને કે ભાઈ આઈ એમ કમિંગ બાપુ કમ બેક, એટલે અત્યારે થોડાક સમય પહેલા જે મને હાસ્યામાં ધકેલી દેવામાં આવ્યો હતો એને બદલે હવે હું જો બધાને મળી આવ્યો છું, હું પાછો આવી રહ્યો છું વ્યવસ્થિત રીતે. એટલે એમ પણ કહી શકાય અને સમજદાર કો ઈશારા કાફી હે એ સમજી પણ શકાય કે હવે એની શું પોસ્ટ હોઈ શકે. ટૂંકમાં ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના સંગઠનમાં ભાઈ પ્રદીપસિંહ વાઘેલાનો બહુ કી રોલ એટલે કે મહત્વપૂર્ણ રોલ હશે એવું અત્યારે ચોક્કસ માની શકાય. જી. અને આ એક વાત કરી જ દીધી છે, તો હજુ બે નામની પણ વાત કરવી છે. અને એ નામ છે એવું આપણે કહી શકાય કે ગરડા ગાડા વાડે. બે નેતાઓ છે એની એન્ટ્રી થવા જઈ રહી છે. સૌથી પહેલું નામ, મંગળવારે જેનો જન્મદિવસ છે એમની કરવી છે. એક કાર્યક્રમ બહુ મોટો યોજવાનો છે જેમાં લગભગ 20,000 જેટલા લોકો આવવાના છે. અને કાર્યક્રમનું નામ રાખવામાં આવ્યું છે જનયોદ્ધા દિવસ. હવે આ જનયોદ્ધા દિવસની જો વાતચીત કરીએ તો આજના દિવ્ય ભાસ્કરના છાપાની અંદર બહુ મોટું લખાણ પણ લખવામાં આવ્યું છે અને એવું કહેવામાં આવ્યું છે જનયોદ્ધા દિવસનો મંગળવારે જે કાર્યક્રમ થવાનો છે અને 20,000 લોકો આવવાના છે એ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે જન્મદિવસ છે ભરતસિંહ સોલંકીનો. અને આ તમામ કાર્યક્રમની જવાબદારી બે મોટા નેતા જે ઓબીસી સમાજના છે એ સંભાળી રહ્યા છે. એમનો જ કાર્યક્રમ વિશે વાતચીત કરવી છે કે ભરતસિંહ સોલંકી 71 વર્ષની ઉંમરે ફરીવાર કોંગ્રેસમાં નિષ્ક્રિયમાંથી હવે સક્રિય થવા જઈ રહ્યા છે. શું કહેવું છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સાહેબનું? જુઓ, ભરતસિંહ સોલંકીને જે લોકો નજીકથી ઓળખે છે એને ખબર હશે કે ભરતસિંહ સોલંકીને તેના તમામ જન્મદિવસો જે છે એને અલગ અલગ ટાઇટલથી મનાવવાની ટેવ છે, એમ કહીશું ટેવ છે. આની પહેલાના જન્મદિવસમાં એણે જન જન કા મિત્ર એમ કહીને ટાઇટલ માર્યું, જે આવે છે જન યોદ્ધા. આ વખતે માર્યું ને જન યોદ્ધા ઇઝ કમ બેક, એવી રીતે આની પહેલાનો હતો એમાં જન જન કા મિત્ર એવો એને ટાઇટલ માર્યું હતું. અને એની પહેલા એણે નવ ગુજરાત સર્જનના પ્રણેતા એવી તરીકે ટાઇટલ મારીને પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. ભરતસિંહ સોલંકી જે છે મહત્વકાંક્ષી પણ છે. વચ્ચે પોતિકા ફેમિલી પ્રોબ્લેમને કારણે હાસ્યામાં ધકેલાઈ ગયા હતા અને એ કાશ્મીર સહિત બાકી બધે હરતા ફરતા રહ્યા હતા પરદેશ સહિત. હવે બધું વાળી ચોળીને પાછા પધાર્યા છે અને એણે જન્મદિવસ અમદાવાદમાં 20,000 લોકોને બોલાવીને ઉજવવાનું એટલા માટે નક્કી કર્યું છે કે લોકો એમ કહે છે કે એને શક્તિ પ્રદર્શન કરે છે. હું એમ કહીશ કે શક્તિ પ્રદર્શન નહીં, એ શક્તિ સિંહ સામે પ્રદર્શન છે. કોંગ્રેસમાં, હા, કોંગ્રેસની ભીતરમાં પણ જે કેટલોક વલોપાત ચાલી રહ્યો છે એની ચર્ચા ઓછી થાય છે કારણ કે કોંગ્રેસ સત્તામાં નથી અને ભાજપ સત્તામાં છે. એટલે આપણે હર હંમેશ સંગઠનથી માંડીને સરકારમાં ભાજપમાં શું થશે એ બોલ્યા કરીએ છીએ, પણ અત્યારે કોંગ્રેસમાં પણ ઉકળતો ચરુ છે. શક્તિ એટલા માટે છે કે શક્તિસિંહ ગોહિલ એણે જ્યારથી પ્રદેશ અધ્યક્ષનું અહીંયા સ્થાન સંભાળ્યું ત્યારથી માંડીને આજ હું ને તમે અત્યારે ડિબેટ કરી રહ્યા છે ત્યાં સુધી કહું તો અનેકો વાયદા થયા છતાં પણ શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસનું સંગઠન પરમેનન્ટ કહી શકાય એવું રચી શક્યા નથી. જે કોઈ છે અત્યારે તથાકથિત હોદ્દેદારો એ બધા હંગામી છે, કાર્યવાહ છે અને સમય પૂરતા મર્યાદિત છે. પરમેનન્ટ કહી શકાય એવું નથી. અનેકો વાયદા કર્યા. પેલા કીધું વિધાનસભાની ચૂંટણી પહેલા, પછી કીધું લોકસભાની ચૂંટણી પહેલા, પછી કીધું દિવાળી દશેરામાં, પછી કીધું દિવાળી પછી કીધું આમ. આજ સુધી સંગઠન થયું નથી. એટલે હાઈકમાન્ડ જેને કહેવામાં આવે છે એ લોકોના મગજમાં થયું કે ભલે શક્તિસિંહે બીજું કઈ પક્ષને નુકસાન ન પહોંચાડ્યું તો કઈ નહીં, પરંતુ જે અપેક્ષાથી શક્તિસિંહ ગોહિલને મૂકવામાં આવ્યા હતા કમસે કમ એ અપેક્ષા ફળીભૂત નથી થઈ, એ નક્કી છે. તો હવે શું કરવું? 2027 સુધી શક્તિસિંહ બાપુને આ રીતે ચલાવી લેવા કે પછી આપણે ફેરફાર કરવો? હવે આપની જાણ ખાતર અત્યારે કોંગ્રેસમાં જે મહામંથન અંદરો અંદર ચાલી રહ્યું છે એ શું છે કે વોટ નેક્સ્ટ? અગર શંકરસિંહ ન હોય તો પછી કોણ અને કઈ કોણ જગ્યાએ હોવા જોઈએ? તો અત્યારે જે કેટલાક ઉચ્ચતમ વર્તુળોના કહેવા અનુસાર કોંગ્રેસમાં બે વિચારધારા અથવા તો બે પ્રકારનું મનોમંથન ચાલી રહ્યું છે. એક કે વિધાનસભામાં પણ જે રીતે આક્રમકતાથી કોંગ્રેસનું વલણ દાખવવું જોઈએ એવું દેખાતું નથી અને ફેલ ગયા છે એમ કહો તો ચાલે. તો હવે
કોંગ્રેસમાં એમ માને છે, કોંગ્રેસનો બહુ મોટો ધડો એમ માને છે કે એમાં આક્રમક અભિગમ ધરાવનારો કોઈ વ્યક્તિ હોય, ઝુંઝારું હોય, કે ભારતીય જનતા પાર્ટીમાં જેમ નરેન્દ્ર મોદી કહે છે ને, એક અકેલા સબ પે ભારી, જેમ લોકસભામાં કહે છે, એમ અહીંયા ગુજરાત વિધાનસભામાં એક અકેલા સબ પૂરે ભાજપ પે ભારી એવો કોણ છે? એને એમ કે વિધાનસભામાં આપણે વિપક્ષી નેતા બનાવવા જોઈએ. અને આપની જાણ ખાતર એમાં એક નામ સૌથી પ્રાયોરિટીમાં અગર લેવાઈ રહ્યું હોય તો એ છે જિગ્નેશ મેવાણી. એટલે સંભવતઃ જિગ્નેશ મેવાણીને વિપક્ષી નેતા બનાવવાની વાત ચાલતી હોય તો પછી શક્તિસિંહ બાપુનું શું કરવું? બાપુને પછી લઈ જાય કેન્દ્રમાં અમસ્તા, પણ જેમ આપણા અહમદ પટેલ હતા એવી જ રીતે ઈ મોવડી મંડળના વિશ્વાસુ થઈને ત્યાંથી જે કઈ થાવું ઘટે એ કરે. પણ અહીંયા કોંગ્રેસની કમાન કોને સોંપવી એ પણ એક બીજા પ્રકારની ચિંતા છે. તો ચિંતામાં બે નામ અત્યારે છે, જે અમિત ચાવડા અને ભરતસિંહ સોલંકી. ભરતસિંહ સોલંકી આકાંક્ષી છે, મહત્વકાંક્ષી છે. અમિત ચાવડા છે ફાઉન્ડર મેમ્બર જેવું કામ કરે છે, કારણ કે અમિત ચાવડા છે યુથ કોંગ્રેસના નેતા પણ રહી ચુક્યા છે અને કાર્યકરોમાં પણ એની સારી પેઠ છે. બીજું, એને ઉપર લેવલે જેને હાઈકમાન્ડ કહી શકાય એ લેવલે પણ બહુ સારો એનો સ્વીકાર્યપણું છે. આપની જાણ ખાતર આપની જાણ ખાતર પ્રિયંકા ગાંધીને જ્યારે ગુજરાતના પ્રભારી બનાવવાની વાત બધા જ મીડિયામાં છપાઈ છે કે પ્રિયંકા ગાંધી ગુજરાતના પ્રભારી બનશે, તો આપને એ જે વાત હતી ત્યારથી માંડીને આજ સુધી કહું તો પ્રિયંકા ગાંધીની સૌથી પહેલી પસંદ અગર કોઈ હોય, નિકટતમ પસંદ જેને કહી શકાય, તો એ અમિત ચાવડા છે. એટલે સંભવ છે કે ભવિષ્યમાં જો શક્તિસિંહ ગોહિલને કેન્દ્રમાં પાછા લઈ જવાના હોય તો, કારણ કે રાજ્યસભાના સાંસદ છે, તો અહીંયા અમિત ચાવડાને કોંગ્રેસની કમાન સોંપવાની વાત વિચારણા થાય. એ વાત જો આપણા સુધી કોઈ પણ સૂત્રોએ પહોંચાડી હોય તો એ ભરતસિંહ સોલંકી સુધી ન પહોંચવું હોય એવું બને નહીં. એટલે ભરતસિંહ સોલંકીએ પણ અત્યારે જે શક્તિ પ્રદર્શન કરે છે, મેં આપને કીધું તેમ કે શક્તિ પ્રદર્શન છે કે શક્તિસિંહ સામે પ્રદર્શન છે, એ ભાગ આપણે 26/11 જાહેર થઈ જશે. અને એને કીધું હવે જન યોદ્ધા કમ બેક, એમ બરાબર એવો એને વિચાર આપ્યો, જન યોદ્ધા, લોકો માટે લડનારા. પણ હવે એની બે માંગ છે. એક, યા તો મને પક્ષ પ્રમુખ બનાવો, અને જો એ ન બનાવો અને અમિત ચાવડાને બનાવવાના હો તો કોઈ પણ સ્ટેટમાંથી મને રાજ્યસભાના સદસ્ય બનાવો. આવું અમિત ચાવડા એના મનમાં છે, એવું એના વર્તુળો કે છે. એટલે આ જે કમબેક વાળી સિઝન અત્યારે ફાટી નીકળી છે શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ કરનારી, તો એમાં એક ભાઈ પણ છે, અમિત ચાવડા પણ છે, ભરતસિંહ સોલંકી છે, અને હવે પછી આપણે ચર્ચા કરીશું તે શંકરસિંહ વાઘેલા પણ એમાં જોડાવાના છે. જી સર, કોંગ્રેસના વલોપાતની આપે વાત કરી છે, તો જે દૈનિક સમાચાર પત્રની મેં વાત કરી છે એમાં છેલ્લે એક લાઈન જબરદસ્ત લખવામાં આવી છે, જે લગભગ પડતી મિસ કરવામાં આવી છે. એ છે કે આનું જે કંઈ પણ કામગીરી કરી રહ્યા છે એ બે કોંગ્રેસના નેતા કરી રહ્યા છે. એક છે અમિત ચાવડા અને બીજા છે ગુજરાતના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર. અને લખવામાં નીચે એવું પણ આવ્યું છે કે જો આવું થશે તો પછી કોંગ્રેસમાં નવા ફાંટા પડી શકે છે, એવી શક્યતાઓ છે. સર, આપનું શું કહેવું છે આના ઉપર? જો એવું ફાટા પડીને કરે શું, મને તમે વિચાર કરો, એક આઈના સાથો ટूट गया खुद से अगर शर्माओ तो क्या, जब देखने वाला कोई नहीं, जल जाओ तो क्या, बुझ जाओ तो क्या. એટલે ફાટા કરીને કરે શું, છે તો નહીં કઈ લઈ લેવાનું. અત્યારે કોંગ્રેસમાં જેને સુકાન સંભાળવું હોય તો એને ગાંઠનું ગોપીચંદ કરવાનું રહે, એટલે કે પોતે કઈક ભોગ આપવો પડે એમ છે. પૈસા નથી એવું ઉપરવાળા કહી શકે. રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણી પહેલા કીધું કે અમારા ખાતા ફ્રીઝ ને સીઝ કરી દેવામાં આવ્યા છે, અમારી પાસે પૈસા નથી પ્રચારના. પણ હવે ઈ જે હોય તે, પણ અહીંયા કઈ ઉપરથી કઈ પૈસાનો ધોધ વહે એમ નથી. જે કોઈ લોકોએ કોંગ્રેસની કમાન સંભાળવી હોય એને પોતિકા બલબૂતા ઉપર તો હમણાં થોડુંક ટૂંકમાં સમર્પણ ભાવની દ્રષ્ટિએ પણ ખરપાવવું પડશે. તો એ બંનેમાં ભરતસિંહ સોલંકી અને અમિત ચાવડા બે ગાંજા જે એવા કોઈ નથી, પરંતુ જે બંનેને તો કોઈ હિસાબે ગોઠવણ થઈ શકે નહીં. બંને આમ જુઓ તો કૌટુંબિક સંબંધીઓ પણ છે. એટલે ભાઈ ઈશ્વર ચાવડાના પૌત્ર છે અમિત ચાવડા, અને માધવસિંહ સોલંકીના દીકરા છે ભાઈ ભરતસિંહ અને ભાઈ જે છે એ બંને પાછા કોઈ કૌટુંબિક છે. ઈશ્વર ચાવડા એ બે કૌટુંબિક થાય છે. એટલે આમ એક જ ઘરાનાના બે છે એમ કહો તો ચાલે. અને આપની જાણ ખાતર
ઈશ્વરભાઈને અમિતસિંહ ચાવડાને પોલિટિક્સમાં લાવ્યા છે ભરતસિંહ સોલંકી. એટલે ભરતસિંહનો દાવો આમ મજબૂત, પરંતુ ભરતસિંહની પકડ હવે પેલા જેવી નથી રહી જેવી માધવસિંહ સોલંકીના વખતમાં એના કારણે હતી. હવે એવી પકડ નથી રહી, જ્યારે કે અમિત ચાવડા એની ખાસી પેટ છે, કારણ કે યુવાનોમાં એની લોકપ્રિયતા વધારે છે. અને હવે પછીનું તમામ પોલિટિક્સ, ભાજપનું કયો, આમ આદમીનું કયો કે કોંગ્રેસનું કયો, લોકોને હવે યુવાન, તેજો તર્રાર અને આ ટાઈપના લોકો, ઝુંઝારૂ લોકો જ ગમે છે. આમ એકદમ થાકેલા, હારેલા, હતાશ, નિરાશ એવા લોકો નથી ગમતા. તો એ સેન્સમાં પણ ભાઈ અમિત ચાવડાની છબી ઉજ્જવળ અને વધુ લડાકુ ગણી શકાય. ભરતસિંહ સોલંકી જે છે એ પોતિકા ઘરેલું ઝઘડાથી માંડીને બાકી બધી બાબતોમાં પણ અમિત ચાવડાની કમ્પેરમાં થોડાક ઉણા ઉતરે, પરંતુ એણે પોતાનું શક્તિ પ્રદર્શન કરીને હું પણ હજી મેદાનમાં છું એ સાબિત કરવાની કોશિશ કરી છે. અમિત ચાવડા અત્યારે જ્યારે આપણે ચર્ચા કરીએ ત્યારે તેઓ શ્રી દિલ્હીમાં છે, અને સંભવ છે કે નજીકના ભવિષ્યમાં કોંગ્રેસમાં નેક્સ્ટ 2 એટલે કે શક્તિસિંહ બાપુ પછી કોણ એવું જો આવે તો એ આપણે આશ્ચર્ય અનુભવવું નહીં. જી સર, આની પહેલા પણ એક વખત આપે સમાચાર પત્રની અંદર જાહેરાત કરી હતી કે ગુજરાતમાં એક નવો પક્ષ આવે છે, અને આ બધા પછી હવે નવા પક્ષની જાહેરાત કરી દેવામાં આવી છે. અને જે જાહેરાત કરી છે એ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, ભારતીય જનતા પાર્ટીના, કોંગ્રેસના અને પોતાના પણ પક્ષના પૂર્વ અને પીઢ નેતા, ગુજરાતના બહુ મોટા રાજકારણી શંકર વાઘેલાની પણ કરવી છે. કારણ કે એમણે જાહેરાત કરી છે કે 22 તારીખે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી નામનો પક્ષ લઈ અને આવી રહ્યા છે. 83 વર્ષના બાપુ આવતા સમયમાં નવો પક્ષ લાવી રહ્યા છે. તો આની પાછળનું કારણ શું છે? કારણ કે બાપુની ઉંમર 83 છે, હવે ચૂંટણી આવવાની છે 27માં. તો પાર્ટી નવી લાવવા પાછળનું કારણ શું હોઈ શકે છે સર? આપનું શું કહેવું છે? રાજકારણમાં તો એક જ કારણ હોય છે, માં મને છમ વડું, મને કંઈક આપો, મને તમે કિનારે મૂકી દો માં, હજી હું મેદાનમાં છું. આ એકમાત્ર કારણ હોય છે. બીજું કશું, જનતાની સેવાની તો વાત જ ભૂલી જાજો. એ ક્યારેય હોઈ શકે નહીં. બાય પ્રોડક્ટ હોઈ શકે, અનાયાસે થઈ જાય તો જુદી વાત છે. બાકી સૌથી પહેલી વાત તો ઈ હોય છે કે મને તમે અવગણતા નહીં. એક બહુ વિખ્યાત વેબસાઇટમાં પણ એવું લખવામાં આવ્યું છે કે બાપુ ઉપર 1700 કરોડ રૂપિયાનો કોઈ ઘોટાલો છે, એની ફાઇલ નરેન્દ્ર મોદી કે અમિત શાહની પાસે છે. સાચું ખોટું રામ જાણે, પણ એક વેબસાઇટમાં આવી વાત છે. અને એ ફાઇલ જે હોય તે, પણ આપણે બધા જાણીએ છીએ કે ક્ષત્રિય સંમેલન જ્યારે થયું હતું અમદાવાદમાં, એ પેલા અમિત શાહની સાથે પણ શંકરસિંહ વાઘેલાની મુલાકાત થઈ હતી, અને તે પછી અખિલેશ યાદવને પણ મળ્યા હતા. શંકરસિંહ બાપુનું એવું છે કે તુમ અગર મુझको નો ચાહો તો કોઈ બાત નહીં, કિસી ઓર को ચાહો તો મુશ્किल होगी. એ એમ કે છે કે ભાઈ તમે, હા તમે કોંગ્રેસ હોય કે કોઈ પણ પક્ષ હોય, તમારે ન ચાહવું હોય તો કોઈ વાંધો નહીં, પણ મારા સિવાય બીજા કોઈને ચાહો તો એને ગમતું નથી. અને એટલે જ એને આના પેલાના અનેકો આયામો આવા કરી લીધા, નવા નવા પ્રયોગો કર્યા છે, જેમાં એ સફળ નિષ્ફળ બધી રીતે ગયા. તો જેમ લગ્ને કુંવારો, એ આપણે ત્યાં કહેવત છે, એમ દર ચૂંટણીએ આ ઉમેદવાર થઈ જાય છે શંકરસિંહ બાપુ. એમાં એક ઓર સહી, હવે પ્રજા ડેમોક્રેટિક પાર્ટી વગેરે જે કઈ નામ ધારણ કરે તે, પણ એનું ફ્યુચર જે છે ભૂતકાળ કરતા થોડુંક વજૂદ વાળું એટલા માટે લાગે છે. અગાઉના સમયમાં જે કઈ એને પાર્ટીઓ સ્થાપિત હતી, પ્રજા કલ્યાણથી માંડીને ગમે તે મોરચા વગેરે, હા, પણ એ બધું જ જે છે પાછો વાવટો વીટલી. બાપુનું પાછું એવું છે, બાપુને તો એવું છે કે એ આંખું વીચે એટલે માને છે કે આખું જગત અંધકારમય થઈ ગયું છે. પોતે આંખું વીચી જાય એવું નથી કેતા, એટલે એ વાવટો વીટલી એટલે એમ લાગે કે હવે જગતને કઈ પડી નથી. પણ આ વખતે હવે જે નવો જે પ્રજા ડેમોક્રેટિક પાર્ટીની રચના કરી છે, એમાં આપની જાણ ખાતર એને જે 3 શીર્ષ નેતાઓને નિમણૂક કરી છે, એક માઇનોરિટીઝ છે, એક ક્ષત્રિય છે, એક પાટીદાર છે. એટલે એને કાસ્ટિઝમને બહુ ધ્યાનમાં લીધું છે. અને જે કેટલીક એન્ટી ઇન્કમ્બન્સી વાળી જે છે, દલિત છે, માઇનોરિટીઝ છે, માની લ્યો કે ક્ષત્રિય સમાજ નારાજ છે, પાટીદારોનો પણ એક જૂથ છે કે જે લોકો માને છે કે અમને રાજકીય મહત્વ પેલા જોઈએ એવું નથી મળતું, એ લોકો છે. અને ભારતીય જનતા પાર્ટીમાં પણ જે અસંતુષ્ટ છે સી આર પાટીલની તથાકથિત નેતૃત્વગીરીથી, તો આ બધાનો સરવાળો કરીને એમ કે અમે જો શંકરસિંહ બાપુ કંઈક કરવા જઈ રહ્યા હોય એવું આ વખતે લાગે છે. ખાસ કરીને તમને ખબર હોય તો હમણાં થોડાક સમય પહેલા રાજકોટમાં કેશુભાઈ પટેલની 4થી પુણ્યતિથિ નિમિત્તે કાર્યક્રમ ચિરાગ પટેલાણી મંડળીએ કરેલો, અને એ લોકો એનું કહેવાનું એમ હતું કે ઇન્ટરનેશનલ કુર્મી સેના, હવે જો નવો એક ગતકડું શરૂ થયેલું,
ઇન્ટરનેશનલ કુર્મી સેના. હવે ઇન્ટરનેશનલ તો ખેરો રાજકોટમાં એની ઓફિસ તો છે નહીં, પણ નામ આપ્યું ઇન્ટરનેશનલ. હવે એ બધી ઇન્ટરનેશનલ ની જે સેના છે એનું કહેવાનું એમ છે કે બધા જ કુર્મીઓ એટલે મૂળ હતા કણબી, કણબી એટલે પટેલ, પટેલ એટલે પાટીદાર. આવું બધું હવે કેકા શાસ્ત્રી પર થાપ ખાઈ જાય ને એવા તો આ લોકો બધા અર્થ અનર્થો કરે છે. અને તમને ગોંડલના ભગવત ગૌમંડળમાં પણ ન મળે એવા બધા સૂચિતાર્થો આ લોકો શોધી કાઢે છે. તો એક કુર્મી સેના જે છે એમ કે ચંદ્રાબાબુ નાયડુ કુર્મી ગણાય, ભાઈ આપણા અખિલેશ યાદવ કુર્મી ગણાય, નીતિશ બાબુ પણ કુર્મી ગણાય. હવે એ નીતિશ બાબુને એને કેવું પડે કે કુર્મી એટલે શું, તમે શું કામ કુર્મી ગણાવ, એ પાછું એને સમજાવવું પડે એમ છે. પણ આ લોકો તોડજોડ ગમે એમ કરીને કરવા માંગે છે કે અમે 33 કરોડ જેટલા કુર્મીઓ છીએ. તો અખિલેશ યાદવને જયારે ભાઈ મળી ગયા, શંકરસિંહ વાઘેલા મળવા ગયા, તો એમાં પણ આ કુર્મી અનુસંધાન હોઈ શકે. એટલે હું તમને એ કહું છું, જે બધામાં ખાતા વધે એની આ ખાતા વહી બનાવવાની વાત છે શંકરસિંહ વાઘેલાની. દરેકમાં ખાતા વધે, કોંગ્રેસમાંથી અસંતુષ્ટો, કોંગ્રેસમાંથી જૂથવાદના લોકોને ખાતા વધે, એને એમ લાગે, જે લોકોને એમ લાગે કે કોંગ્રેસે મારો ઉપયોગ કર્યો પણ મને ક્યારેય પદ ન આપ્યું, એવા લોકો વધે. તે ભારતીય જનતા પાર્ટીના અસંતુષ્ટો એટલે ખાતા વધેલા અસંતુષ્ટો, પાટીદારોમાં પણ જેને એમ લાગતું હોય કે ભાઈ અમને રાજનૈતિક રીતે બરાબર તક નથી મળી, એ લોકો, નારાજ ક્ષત્રિયો, દલિતો, માઇનોરિટીઝ, આ બધા જે ખાતા વધે ટૂંકમાં, જેની કોર બેંકમાંથી થોડાક આપણે આમ વાવલીએ, તમે ઘઉં બાજરો વાવલો ગામડામાં, ખળું હોય ત્યાં તો કેટલીક ઘાહ ઉડી જતી હોય છે. એમાં જે વધે ટૂંકમાં એ બધાને ભેગું કરીને ટીપે ટીપે જેમ સરોવર ભરાય એમ કે છે, એવી રીતે બાપુ એક નવો પક્ષ રચીને પોતાને મેળે કંઈક બતાવવાની કોશિશ કર્યા છે. અને એક વસ્તુ તો યાદ રાખવી કે દુનિયામાં રાજકારણ જ એકમાત્ર એવું ક્ષેત્ર છે એમાં કોઈને અવગણી શકાય નહીં. 100 કીડી ભેગી થાય ને સાપ ને તાણી જાય. 400 કે પારની વાત કરનારા નરેન્દ્ર મોદીઓ પણ 240માં તળિયે બેસી જાય, આવું બનવા કાળ છે. એટલે શંકરસિંહ બાપુના આ પ્રયાસને આપણે બિલકુલ હાસ્યાસ્પદ તો કમસે કમ ન કહી શકીએ. જી સર, એક છેલ્લો સવાલ, સમય આપની પાસે નથી એટલા માટે. વાવની સર આવતીકાલે ચૂંટણી છે, આઈ મીન મત ગણતરી છે, તો આપનું આપનું જે કેલ્ક્યુલેશન છે એ શું કહી રહ્યું છે સર? જુઓ, તાત્કાલિક ખોટું પડવું હોય તો એમ કહી શકાય કે કોંગ્રેસ કે ભાજપ જે જીતે તે. પણ હું તમને કહું, સનાતન સત્ય કહું, જે ક્યારેય ખોટું ન પડે એવું પેલા કહી દઉં, જે ફિલોસોફિકલી છે. આવતીકાલે વાવની જનતા હારશે, નેતા જીતશે, એમાં કાંઈ ફેર પડે મને કેજો. પેલી વાત તો ઈ. પણ વાત રહી બીજી પોલિટિકલી ને થિયોરિકલી, તો કોંગ્રેસનું પલડું ભારે છે. ભારતીય જનતા પાર્ટીના અસંતુષ્ટો, માવજીભાઈની ફેવરના કારણે જેટલા લોકો આવ્યા હોય તેના વોટ બંટાશે. અને ક્ષત્રિય સમાજ ખાસ કરીને જે છે એને 90% જેટલા ક્ષત્રિય સમાજે કોંગ્રેસ તરફી મતદાન કર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત રબારીથી માંડી અને બાકીની જે કોમ્યુનિટીઝ છે એને પોતપોતિકા અનેક પ્રશ્નો છે, ગૌચરથી માંડીને બધાના ટૂંકમાં એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ વાળા જ એના પ્રશ્નો હતા. એટલે મોટા ભાગે તમારી જાણ ખાતર કોંગ્રેસનું પરડું અત્યારે ભારી છે એટલું કહી શકાય. કદાચિત માન્યો ભારતીય જનતા પાર્ટી જીતે તો પણ બિલકુલ પાતળી વેફર જેવી સરસાઈથી જીતે તો જીતે. જી થેન્ક યુ સો મચ સર, આપે ડિટેલમાં વાત કરી એ બદલ. હવે ખાતા વધારવાની વાત કરી છે, તો પછી કોના ખાતા વધશે કે કોના ખાતામાં વધશે એ જોવાનું રહેશે. પણ લોકોના ખાતામાં વધે તો વધારે સારું. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ વેરી મચ.